આજે હું ફેસબુક જોઈ રહ્યો હતો તો એવામાં રાજકુમાર ભાટીનો એક વિડીયો આવ્યો અને વિડીયોમાં તેમણે એક વાર્તા જેવું કીધું અને એ મને દિલને સ્પર્શી ગયું. એમને એ વાર્તા કીધી, તમે ધ્યાનથી સાંભળજો. એમને શું કીધું કે એક મજદૂરને, એક આપણો મજૂર હોય ને, એને 5,000 રૂપિયાનો પગાર મળ્યો. 5,000 રૂપિયાનો પગાર મળ્યો અને એ પગાર લઈને બસમાં બેઠો. તો બસમાં બેઠો તો કંડક્ટર ટિકિટવાળો આવ્યો. ટિકિટ કે કંડક્ટર કે ટિકિટ લેવ. ટિકિટના 50 રૂપિયા. તો ઓલો જેવો એના ખીચામાં હાથ નાખ્યો તો એનું ખીચું જેબ કાતરાએ કાપી નાખ્યું હતું. એટલે અંદર પૈસા હતા નહીં. એટલે કંડક્ટરને કે મારી પાસે પૈસા છે નહીં, તમને હું પૈસા નહીં આપી શકું. તો કંડક્ટર કે એ મારે કાંઈ જોવાનું છે નહીં, તમે કાં 50 રૂપિયા ટિકિટ ના આપો કાં તમે નીચે ઉતરી જાઓ. તો થોડી ઘણી બહેસ બે વચ્ચે હાલતી હતી. તો પાછળ જે બેઠો હતો એ કે ભાઈ તમે શું કામ આને હેરાન કરો છો, એની ટિકિટના 50 રૂપિયા હું આપું છું, તમે આને કાંઈ કહેવ માં. અને એ ભાઈએ ટિકિટના 50 રૂપિયા આપી દીધા અને બધા તાલીઓ મારવા માંડ્યા કે કેવો સારો માણસ છે, કેવો સારો માણસ છે કે આ ટિકિટના પૈસા આપી દીધા, આવું જોવું જોઈએ. પણ સમજવા જેવી વાત છે કે જે 50 રૂપિયા આપ્યા હતા એ જ હકીકતમાં એને ખીચું કાપી નાખ્યું હતું અને અંદરથી 5 રૂપિયા 50 રૂપિયા 5,000 રૂપિયા લઈ લીધા હતા અને એની જગ્યાએ 50 રૂપિયા ટિકિટના આપ્યા હતા. એવી જ અત્યારે આપણી હાલત છે. સરકાર આપણને લૂંટે છે અને આપણને આપે છે. થોડુંક આપે છે અને જાજુ લૂંટે છે. સમજાય તો તમને વંદન.